दोस्तों जय अलखधणी, जय अलखधणी, जय अलखधणी। दोस्तों आज मैं જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત ઉપર આપ દરેક શ્રોતાગણને જો એવું લાગે કે આજની વાત સાગરનાથ મહારાજની વ્યાજબી છે અને સત્ય છે તો મારા વિડીયાને આપ લાઈક આપે, આપના હરેકના ગ્રુપમાં શેર કરે અને મારી ચેનલ ઉપર આ સાગરનાથ સત્સમાગમ ધારાની ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરે અને એમના ગ્રુપમાં શેર કરે અને લાઈક આપે। તો ચાલો દોસ્તો આપણે આજે એવી વાત કરવા જઈએ છીએ કે આપણા ભારતમાં જગતગુરુની પોસ્ટ 4 હતી એ પણ ખરેખર જગતગુરુ ન કહી શકાય, કારણ કે જો જગતગુરુ કોઈ મૂર્તિની પૂજા કરે, કોઈ પ્રતિમાની પૂજા કરે, અન્યની પૂજા કરે યા કોઈ તાંત્રિક વિદ્યાનું લક્ષ્ય રાખે તો એવી વ્યક્તિને જગતગુરુ ન કહી શકાય। કારણ કે જગતગુરુ એને કહેવાય કે જે 3 લોકમાં વ્યાપક છે, 14 બ્રહ્માંડમાં જેનું બ્રહ્મણ છે અને જેનું શાસન છે, 21 બ્રહ્માંડો જેનાથી છે એને જગતગુરુ કહી શકાય। સૂર્ય પણ જેની આજ્ઞાથી તપે છે, ચંદ્ર જેની આજ્ઞાથી શીતળતા આપે છે, વાયુ જેની આજ્ઞાથી પ્રસરી રહ્યો છે, અગ્નિ જેની આજ્ઞાથી પ્રજ્વલિત છે, જલ પ્રવાહ જેની આજ્ઞાથી વહી રહ્યો છે, હરેક કણ કણમાં જેનો ભાગ છે એને જગતગુરુ કહી શકાય। અને એ જગતગુરુને સમજવા માટે આપણે કોઈ સારા એવા નિષ્ઠાવાન અધિકારી પુરુષની જરૂર છે। કારણ કે આપણને કોઈ સંતોએ મૂર્તિ પૂજા કરવાની સંજ્ઞા નથી કરી, ઈશારો નથી કર્યો। હા, મહાપુરુષોએ આપણને શું કરવાનું કીધું છે એ સ્પષ્ટ છે। આપણા મહાપુરુષોએ કીધું છે કે આત્માને ઓળખ્યા વિના આ ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષ 84 નહીં મટે। આત્માને ઓળખ્યા વિના આ ભવના ફેરાઓ જે રહ્યા, જન્મવું અને મરવું એને જો ટાળવું હોય તો કોઈ મૂર્તિની પૂજા કરવાથી નહીં ટળે, કોઈ તાંત્રિક વિદ્યાઓ કરવાથી નહીં મટે, પણ સંતોએ કીધું છે કે આ મૂર્તિની અંદર જે તમારી ભ્રમણાઓ છે, આ સમાજની અંદર તમારી જે ભ્રમણાઓ છે
આ બ્રહ્માંડની અંદર વિહાર થતી દરેક વાત ઉપર તમારી ભ્રમણા છે. એ ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા, લક્ષ 84ના ફેરા એ નહીં મટે. તો દોસ્તો, આત્માની ઓળખાણ એટલે તત્વસારની વાત છે, જે મહાપુરુષોએ કીધું છે કે જે વાત જન્મ અને મરણની ક્રિયા રહિત છે. કૃષ્ણ ગીતાની અંદર લખે છે કે હે અર્જુન, આત્મા સર્વપરી છે, આત્મા સતિદાનંદ સ્વરૂપ છે, આત્મા નિજાનંદ છે, આત્મા અખંડ છે, આત્મા પરમ સત્ય છે. તો એ આત્માને સમજવા માટે આપણી દરેક જગ્યાએ જતી આવૃત્તિને વાળવી પડશે. આપણે આપણી ભીતરમાં પાછું આવવું પડશે. બધા ઉપરથી લક્ષ હટાવી એક જ તત્વસાર ઉપર આપણે લક્ષ લઈ જવો પડશે. એટલે મહાપુરુષે કીધું છે, જેની વર્તી વાળી વળે નહીં ને એનું આમાં કામ નથી. પણ જે વ્યક્તિને સુરતા જાગી જાય, વર્તીને મટાડી શકે, એ જ આ ભ્રમણાને ભાંગી શકે. તો આ બધું ક્યારે બને? એ મેં હમણાં એક વિડીયો સાંભળ્યો, એમાં એક મહાપુરુષ બોલે છે કે મન નક્કી કરે તો પરમાત્મા સમજી શકાય, તો આત્માને સમજી શકાય. એ તો હશે એમની વાત, પણ હરેક મહાપુરુષો ની પાસે જ્યારે જીવદશાની વ્યક્તિ જાય, એ મન નથી લઈ જતું ત્યાં. પણ જ્યારે જ્યારે સંતોના મેલાવડા થયા હોય, જ્યાં મહાપુરુષોની વાતનું અર્થઘટન થતું હોય, મહાપુરુષોની વાતની આપલે થતી હોય, ત્યારે જ્યારે મને તમને એ વાત સમજમાં ન આવે, ત્યારે બપુ આપણી વર્તી ભાગે. ચારેય સુરતાને ભીતરથી ભણકારા લાગે કે આ શું વાત બની રહી છે, આ કેટલી બધી વિશાળ પરમાત્માની વાત હશે. એ જગત નિયંતા પરમેશ્વરની વાતમાં કેટલી તાકાત હશે. અને પછી એ આ 3.5 મણની કાયાને લઈ કોઈ અધિકારી પુરુષના સાનિધ્યમાં જાય, ત્યારે એ અધિકારી પુરુષના ચરણમાં જઈ અને એવું કહે કે હે મહાપુરુષ, મને સંશય ઊભો થયો છે કે આ જીવ અને શિવ, આ બેમાં અંતર કેટલું છે? આ જીવ અને શિવ, એમાં જુદાપણું કેટલું છે? આવડા મારા સંશયનું સમાધાન કરાવવા માટે હું આપ મહાપુરુષના
ચરણોમાં આવ્યો છું, ત્યારે આ વાતને લક્ષમાં જો તમારે લેવી હોય તો આ મહાપુરુષ કહે છે કે ભાઈ તમારે દાન આપવું પડે ગુરુને, અથવા તો મહાપુરુષને, અધિકારી પુરુષને તમારે દાન કરવું પડે. એટલે જીવ દિશાની વ્યક્તિ ભીતરથી કહે કે હે મહાપુરુષ, હું શું આપને દાન આપી શકું? હું તો એક તમારા ચરણમાં બેઠો છું, આપની પાસે યાચક થઈને બેઠો છું. હું તો આપના ચરણમાં ભીખ માગવા બેઠો છું કે મને આ વાતની ઝાંખી કરાવો. તો પણ મહાપુરુષ કહે ભાઈ તો પણ તારે કંઈક દેવું પડે, અને એ એવું વાત કે જે તારું હોવું જોઈએ. પછી પોતે એવું સમજે કે આ મન મારું ઘોડાસપુર છે, આ શરીર પણ આપણું નથી. એટલે કોઈએ એને શીખડાવ્યું પણ હોય કે એ અધિકારી પુરુષ જ્યારે તને કહે કે તમારે આમાં દાન દેવું પડે, તો આ વાતને તમારા લક્ષમાં લેવી હોય તો ત્યારે આ જીવ દિશાની વ્યક્તિ કહે કે હે પ્રભુ, હે મહાપુરુષ, હું આપના ચરણમાં મારું તન મન ને ધન અર્પણ કરું છું, પણ મને જે સંશય ઊભો થયો છે કે આ જીવ અને શિવની વચ્ચે અંતર કેટલું છે, એમાં જુદાપણું કેમ છે, એની મને ઝાંખી કરાવો. અને આ જુદાપણું જો મટી જતું હોય તો પછી કઈ વાત છે અને એ વાત કેમ છે, આની મને સાબિતી આપો. હવે જ્યારે મહાપુરુષ આ મનને પણ આપણે અર્પણ કરી દીધું હોય કે સમર્પણ કરી દીધું હોય, તનનામાં શરીરને સમર્પણ કરી દીધું હોય, મનના સંકલ્પ વિકલ્પ થતા બધા જ સમર્પણ થઈ જાય, પછી ધન પણ અર્પણ કરી દેવામાં આવે. જેને ઘણા મહાપુરુષો કહે છે કે શબ્દ બ્રહ્મ છે, તો यहाँ તો શબ્દ એક ધન છે, અને સદગુરુ મહારાજ એ શબ્દ ધનની જ માગ કરે. આ અધિકારી પુરુષને શબ્દ ધન દેવાય, કારણ કે પુત્ર એક ધન છે, પરંતુ એ કાયમ નથી. સ્ત્રી એક ધન છે, પણ એ કાયમ નથી. લક્ષ્મી એક ધન છે, પરંતુ એ કાયમ નથી, वो भी चलित है. ઘણી વખત करोड़पति रोड़पति हो जाते हैं और रोड़पति करोड़पति बन જાય છે. આ તો અનાદિનું ક્રમ છે. એટલે શબ્દ એક અખૂટ ધન છે, અને એ શબ્દ ધનથી સદગુરુને ચરણે અધિકારી પુરુષને ચરણે આપણે નમતા હોઈએ છીએ. અને ત્યારે સંત મહાપુરુષ અધિકારી પુરુષ આપણને જેમ કે ઓસરી અને ઘર આ બેની વચ્ચે બળું છે, એટલે આપણે કહી રહ્યા છીએ કે આ ઘરનો ભાગ છે, રૂમનો ભાગ છે, અને બહાર ઓસરી છે. પણ જ્યારે ભળું નીકળી જાય ને વચ્ચેથી, તો ત્યાં નો રહે ઓસરી કે નો રહે ઘર, પણ એનું નામ અપાઈ જાય હોલ. એમ જીવ અને શિવની વચ્ચે અજ્ઞાનની આંધીનો જે પડદો છે, એ હરિગુરુ મહાપુરુષ અધિકારી પુરુષ એ અજ્ઞાનની આંધીના પડદાને હટાવી લે, ત્યારે આને ખબર પડે
કે આમાં તો નથી કોઈ જીવ, આમાં નથી કોઈ શિવ, અરે કોઈની સાથે અંતર નથી, મેં તો નિરંતર છું, મેં વ્યાપક હું, મેં વ્યાપક છું, મેં સરાચર છું, મેં અગાધ છું, મેં અઘાટ છું, મારાથી કોઈ વિમુખ નથી, હું સર્વોપરી છું. આ અધિકારી પુરુષ જ્યારે તમને મને જ્ઞાન આપ્યું હોય તો એ પદ જે રહ્યું ને उसको कहा जाता है જગત ગુરુ. કારણ કે એ જગતનો ગુરુ છે. આજે કદાચ કોઈને કોઈ પણ સમય સંજોગોએ કોઈ કહી દે એમના ઉપલા અધિકારીઓ કે ભાઈ તમે જગત ગુરુ, તો અમને માની લેવાનું, આપણે સ્વીકારી લેવાનું. ના ભાઈ, આપણે સ્વીકારવાની જરૂર નથી. અને હા, જો આજના શંકરાચાર્ય જે બન્યા છે હમણાં મેં તો ગઈકાલે વિડીયામાં એવું સાંભળ્યું કે એ જગતગુરુ ગર્ગાચાર્ય નામ આપવામાં આવ્યું. તો એ તો જે હોય તે, પણ જગતગુરુ શબ્દ છે, એમને કદાચ રસ હોય તો સાગરનાથ એમની સાથે ડિબેટ કરવા તૈયાર છે કે જગતગુરુ કોને કહેવાય. એ મૂર્તિની પ્રતિમાની પૂજા કરતો હોય, અરે તાંત્રિક વિધાનનું जोर होय, उसको थोड़ा शंकराचार्य कहा जाता है, उसको थोड़ा गर्गाचार्य कहा जाता है. ये तो गलत बात है. पण सागरनाथ किसी की तांत्रिक विधा से डरते नहीं है. क्यों? कि हमारे पास सिर्फ एक ही आधार है. वो आधार है परम पिता परमेश्वर सदगुरु मालिक नो, जिन्हें लोगों जगत गुरु के नाम से पुकारते हैं पर व्यक्ति को पुकारते हैं. वो संसार ना लोगों जो है જેને જ્ઞાન નહીં થયું है પોતાનું એવી વ્યક્તિઓ જે જગતગુરુ એક વ્યક્તિને કહી રહ્યા છે. જ્યારે સાગરનાથ અણુ અણુમાં પ્રગટ છે, 14 લોકમાં જેનો વાસ છે, આકાશ પાતાળ ને પૃથ્વી એ 3 લોકમાં જેની તાકાત છે, આ જગત આખું જેનાથી સંચાલિત છે એવા સદગુરુ માલિકના સહારે છે. અને આ તાંત્રિક વિદ્યાઓની તાંત્રિક શક્તિ જે રહી ને वो भी मेरे सदगुरु दाता है. કારણ કે એની વિદ્યાને એને મંત્ર બોલીને એમ તો કહેવું પડે ને કે જા, जब तक प्राण बाहर से भीतर नहीं आते हैं ना तब तक वो कुछ नहीं बोल सकते हैं. इसलिए जिसके आधार पर प्राण आते हैं फिर जाते हैं वही मेरे परमात्मा है. और जिनकी तांत्रिक विद्या के जो देव है, इनकी जो ताकत है वो भी मेरे सदगुरु परमात्मा है. इसीलिए मैं किसी से नहीं डरता. किसी और जो ये तांत्रिक विद्या है इनसे मैं नहीं डरता, क्योंकि मेरे पर तो सिर पे मेरे सदगुरु दाता का हाथ है. फिर इनका काला कर्तव्य वाली जो साधना है इनसे हम क्यों डरे. हमने तो गुरु महाराज ने साधना बताया है और सिखाया भी है. और महापुरुषों ने जो कहा है कि साधना कौन किसकी करते हैं, इस बात पर महापुरुष ने कहा है कि नूरत सूरतनी साधना कोई प्रेमी जन पावे, अंधारू मटी जाए याना अंतरનું આમાં નૂર યાની નજરોમાં આવે કે કેમ સાધના કરવી. કે નૂર તે નિર્કોણ સુર તે પરખો, કોણે બનાવ્યો આ અમર ચરખો, યાના ઘડનારાને પરખો. બસ આ સાધના કરવાની છે. તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો?
તમારી અસલિયત શું છે. આવડી આ ભાવના જે રહી ને એ સંત મહાપુરુષના ચરણમાં જઈ અને આપણે રજૂ કરીએ અને એ વાત જ્યારે લક્ષમાં આવે ત્યારે ખબર પડે કે આ દુનિયામાં તમારી સિવાય બીજો કોઈ છે નહીં. પછી ડરવું શું ભલા માણસ. બસ હવે એમાં કદાચ કોઈને આ વાત ઉપર, શંકરાચાર્યની વાત ઉપર, જગતગુરુની વાત ઉપર રંજ જાગ્યો હોય કે આવું કેમ કહે છે, તો તમે તમારા શંકરાચાર્ય ગર્ગાચાર્ય જે રહ્યા ને એની તરફેણ કરતા હોય તો મને કોમેન્ટ કરવા કરતાં એ ગર્ગાચાર્ય શ્રી, જગતગુરુ ગર્ગાચાર્ય શ્રીને આપે કહેવડાવવું જોઈએ કે સાગરનાથને જવાબ આપો. બસ એટલી મારી વાત છે. બાકી ખોટી કોમેન્ટ નહીં કરતા, એ પણ મારી વિનંતી છે. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.